સંદેશ ન્યૂઝ સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યું છે ત્યારે વિરમગામ તાલુકાનું આ નાની કુમાત છે। 4 થી 5 દિવસ પહેલાં જે ભારે વરસાદ આવ્યો અને ઉપરવાસના પાણીના કારણે અહીંથી જે એક સિંચાઈના પાણીની અંડરગ્રાઉન્ડનું કામ ચાલી રહ્યું છે અને બાજુમાં આવેલી જે કાચી કેનાલ છે જે ઉપરવાસના પાણીથી તોડીને આ સમગ્ર જે અત્યારે જે કામગીરી ચાલી રહી હતી તેને તોડીને આજે સૌરાષ્ટ્ર શાખાની આપ જોઈ રહ્યા છો મુખ્ય કેનાલ છે તેને તોડી રાખીને આ પાણી પ્રવેશ્યું હતું અને આગળની સાઈડ એક જે કાચી કેનાલ છે તેનું પાણી સમગ્ર જે વિરમગામમાં ફરી વળ્યું છે અને જેના કારણે વિરમગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે અહીં અમે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને વિરમગામ તાલુકાના નાની કુમાત છે અને નાની કુમાત ગામમાં અત્યારે ખાસ આપ જોઈ રહ્યા છો કે અત્યારે તંત્ર દ્વારા સતત જે આખું જે સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલ છે તેને આખું પુરાણનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે રહ્યા છો કે જે સ્થાનિક તંત્ર દ્વારા અત્યારે તડામાર કામગીરી ચાલી રહી છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, નાની કુમાત, વિરમગામ। પાઇપ નાખવાથી તૂટી ગયો। અહીંયા ના હો તમે અમાવો ને મસ્ત લેવા હા જો હા સારું।